નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીનો એક મસ્ત અને બહુ જ કામનો શબ્દ શીખીએ. શું કહો છો? તૈયાર છો ને? તો ચાલો શરૂ કરીએ. કોઈક બહુ સરસ ગાઈ શકે તો કોઈક એકદમ ફાસ્ટ દોડી શકે, ખરું ને? કોઈક તો પાછું એટલું મસ્ત ચિત્ર દોરે કે બસ જોતા જ રહીએ. આપણા બધામાં છે ને કોઈને કોઈ ખાસ આવડત તો હોય જ છે. જરા વિચારો તો, એવી કઈ ખાસ વાત છે જે કોઈ સારી રીતે કરી શકે છે? તો આ જે બધી આવડતની વાત કરી એના વિશે અંગ્રેજીમાં કહેવું હોય તો એના માટે એક ખાસ શબ્દ છે, એકદમ સિમ્પલ. આ શબ્દ આપણને બસ એ જ બતાવે છે કે કોણ શું કરી શકે છે. અને એ જાદુઈ શબ્દ છે કેન. છે ને એકદમ સહેલો. જ્યારે પણ આપણે એમ કહેવું હોય કે ભાઈ આ વ્યક્તિ કે આ વસ્તુ આ કામ કરી શકે છે, મતલબ કે એનામાં એ કરવાની ક્ષમતા છે, બસ ત્યારે જ આપણે આ કેન શબ્દ વાપરીએ છીએ. ચાલો એકદમ સિમ્પલ ઉદાહરણથી સમજીએ. જેમ કે પક્ષી. પક્ષી શું કરી શકે? ઉડી શકે. તો અંગ્રેજીમાં આપણે કહીશું અ બર્ડ કેન ફ્લાય. આ વાક્ય સીધું એ જ બતાવે છે કે પક્ષીમાં ઉડવાની આવડત છે. તો ચાલો હવે આ નવા શબ્દ કેનનો ઉપયોગ કરીને થોડા વધારે ઉદાહરણો જોઈએ. જોઈએ કે લોકો અને પ્રાણીઓ શું શું કરી શકે છે. પોતાના માટે પણ કેન વાપરી શકાય. જેમ કે કોઈ કહી શકે આઈ કેન સિંગ, મતલબ કે હું ગાઈ શકું છું. આઈ કેન રન, હું દોડી શકું છું. આઈ કેન રાઇટ, હું લખી શકું છું. અરે એવી તો કેટલીય વસ્તુઓ છે જે આપણે કરી શકીએ છીએ. હવે જરા પ્રાણીઓ પર નજર કરીએ. એ લોકો શું શું કરી શકે? સિંહ ગર્જના કરી શકે છે, એટલે કે અ લાયન કેન રોર. વાંદરો ઝાડ પર ચડી શકે છે. અ મંકી કેન ક્લાઇમ્બ અ ટ્રી. અને માછલી એ તો પાણીમાં તરી શકે છે. જો દરેક પ્રાણીની પોતાની અલગ જ આવડત છે. કેન શબ્દની મજા એ છે કે બધા માટે વાપરી શકાય છે. કોઈ છોકરા માટે, કોઈ છોકરી માટે કે પછી આખા ગ્રુપ માટે. જેમ કે તે ડાન્સ કરી શકે છે. હી કેન ડાન્સ. તેણી ચિત્ર દોરી શકે છે. શી કેન ડ્રો. આપણે રમી શકીએ છીએ. વી કેન પ્લે. અને એટલું જ નહીં, જે વસ્તુઓમાં જીવ નથી એના માટે પણ કેન ચાલે. જેમ કે કાર ચાલી શકે છે. અ કાર કેન રન. સારું, અત્યાર સુધી આપણે એ વાત કરી કે શું શું થઈ શકે છે. પણ અમુક વસ્તુઓ એવી પણ હોય ને જે નથી થઈ શકતી. તો એના માટે શું? એના માટે પણ અંગ્રેજીમાં એક શબ્દ છે. કેનનો બરાબર વિરોધી શબ્દ છે કેનોટ, જેનો સીધો મતલબ થાય છે કરી શકાતું નથી. જુઓ, પક્ષી ઉડી શકે છે. અ બર્ડ કેન ફ્લાય. પણ કૂતરો એ ઉડી શકતો નથી. અ ડોગ કેન નોટ ફ્લાય. એવી જ રીતે માછલી તરી શકે છે, પણ વાંદરો એ તરી શકતો નથી. છે ને એકદમ સહેલો તફાવત. ચાલો હવે આપણને કેન અને કેનોટ બંને આવડી ગયું છે. તો હવે આ શબ્દનો ઉપયોગ કરીને સવાલ કેવી રીતે પૂછાય એ શીખીએ. મજા આવશે. સવાલ બનાવવો તો સાવ સહેલો છે. બસ એક નાનકડી ટ્રીક છે. વાક્યમાં જે કેન છે એને પકડીને સીધું વાક્યની શરૂઆતમાં મૂકી લો. બસ. જેમ કે હી કેન રન એ વાક્ય છે. એમાંથી કેનને આગળ આવો તો શું બને? કેન હી રન? લો, બની ગયો સવાલ. છે ને એકદમ આસાન. તો એ જ રીતે કોઈને પૂછવું હોય કે તે ગાઈ શકે છે કે નહીં, તો આપણે પૂછી શકીએ કેન યુ સિંગ? આ સીધો સવાલ છે કોઈની ગાવાની આવડત વિશે. ઓકે, તો હવે થોડી પ્રેક્ટિસ થઈ જાય. આપણે જે શીખ્યા એ બરાબર સમજાયું કે નહીં એ ચેક કરવા માટે થોડા સવાલ જવાબ. તૈયાર છો ને? તો પહેલો સવાલ આવે છે, ધ્યાનથી સાંભળજો. શું માછલી ઝાડ પર ચડી શકે છે? કેન અ ફિશ ક્લાઇમ્બ અ ટ્રી? શું લાગે છે, હા કે ના? અને જવાબ છે ના. એકદમ સાચું. માછલી ઝાડ પર ચડી શકતી નથી. એ તરી શકે છે પણ ચડી ના શકે. બહુ સરસ. ચલો હવે બીજો સવાલ. આ તો સહેલો જ છે. શું વાંદરો કેળું ખાઈ શકે છે? કેન અ મંકી ઈટ અ બનાના? હા, બિલકુલ. વાંદરો કેળું ખાઈ શકે છે. અરે એ તો એની ફેવરેટ વસ્તુ છે. શાબાશ, ખૂબ સરસ. તો આજે આપણે કેન, કેનોટ અને એનાથી સવાલ બનાવતા પણ શીખી ગયા. હવે આ નવા શબ્દ કેનનો ઉપયોગ કરીને કોઈ નવું મજેદાર વાક્ય બનાવવાનો વિચાર આવે છે? જરા વિચારજો. હા, અને હા, આમ જ નવું નવું શીખતા રહેજો.